ફક્ત આ બે તપાસ છે કે જે એની પ્રાઇમરી વિઝિટમાં કરવા જરૂરી છે, જેમાં પુરુષમાં જેમ મેં કહ્યું એમ વીર્યની તપાસ અથવા સેમેન એનાલિસિસનો બ્લડ ટેસ્ટ, અને સ્ત્રીમાં સોનોગ્રાફી અને એની બાયોકેમિસ્ટ્રી, જેમાં હોર્મોન્સ થાઇરોઇડ છે, પ્રોલેક્ટિન છે, એન્ટીમુલેરિયન હોર્મોન એટલે કે AMH છે, અને રૂટીન બ્લડ ટેસ્ટ કે જેમાં જુદા જુદા ઇન્ફેક્શનની તપાસ કરવાની જરૂર છે. તો આટલી સામાન્ય તપાસ કોઈપણ દર્દી જે કોઈ વૈદ્યત્વ નિષ્ણાતની પહેલી વિઝિટ કરે છે એ તપાસ આટલી થવી જરૂરી છે. ત્યારબાદ એ રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરે એ પેશન્ટને અથવા દર્દીને આ રિપોર્ટ વિશે એને વિસ્તૃત અને વિગતવાર માહિતી આપવી જરૂરી છે. તો જ્યારે પણ અમે આવા કોઈપણ દર્દીના રિપોર્ટ્સ અમે કરાવીએ છીએ ત્યારબાદ અમે એની સાથે બેસી અને સંવાદ કરીએ છીએ કે જો આ રિપોર્ટ તમારા આવા છે અથવા આ રિપોર્ટમાં આટલો પ્રોબ્લેમ છે, અને ત્યારબાદ આપણને એક માર્ગદર્શન મળતું હોય છે કે આપણે આ દર્દીની સારવારને કઈ દિશામાં લઈ જવી.